એક વખત રાજ ને પાટનો ત્યાગ કરી અને પરીક્ષિત મહારાજ ગંગા નદીના કિનારે આવી ગયા અને શિષ્યત્વ નિર્માણ કરી લીધું અને સુખદેવજી મહારાજની પ્રાપ્તિ થઈ ગયા. આ ગુરુ અને શિષ્ય મળી ગયા. એનાથી આગળ તને મને કહું કે એક રામાયણની શબરી એને માતંગ ઋષિની પ્રાપ્તિ થઈ ગઈ. અને ગુરુ કરી શું શકે? ગુરુએ એને એવું કીધું કે તારે ક્યાંય ભટકવાની જરૂર નથી, રામ આપણા આશ્રમની અંદર આવીને તને દર્શન દેશે. આ ગુરુનું કાર્ય છે સાહેબ. ક્યાંય ભટકવું ન પડે. બાણદાસ કે ભટકીશમાં મથીલે તારા અંતરમાં. એક વખત અંદરનો માયલો જો જાગી જાય તો સદગુરુની પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. ગુરુ છે એનું કામ છે ચુંબકનું. લોહી ચમક હોય અને થોડુંક લોખંડને અડાડો કેમ ખેંચી લે, એમ ગુરુનું કામ છે કે તમે એક વખત તમારું શિષ્યત્વ નિર્માણ કરી દો તો ગુરુ તમને આપોઆપ ખેંચી લે છે.